હાય ફ્રેન્ડ્સ, ઓનલી પ્રાંજલ હિયર. આપણે આજે તમને બતાવી રહ્યા છે કે અમદાવાદની ધ બેસ્ટ પાણીપુરી કેવી હોય. ઓકે, જસ્ટ વિડીયો એટલા માટે બનાવવાનો પડે છે કેમ કે આમને તો કોઈ જરૂર છે નહીં, પણ આમનું એડ્રેસ જરાક ચેન્જ થયું છે. પહેલાં આમની જગ્યા હતી આપણે શક્તિ કોમ્પ્લેક્સમાં, શક્તિ આર્કેડમાં, અને હું કમસે કમ લગભગ 6 થી 7 વર્ષથી આ આગળ જ્યારે 10 રૂપિયાની 4 પાણીપુરી આપતા હતા ને, ત્યારથી હું એમની ત્યાંથી ખાઉં છું. અને મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ હોય પાણીપુરીમાં, જે પાણી કહેવાય એ, અને જે તીખું ખાવાના શોખીન હોય એ લોકો માટે અચૂકથી અહીંયા આવા નમ્ર વિનંતી, કારણ કે એમનો સ્વાદ એક વખત તમે ચાખશો ને તો અહીંયા તમે બ્રેક મારવી જ પડે. અહીંયા લોકેશન છે, લોકેશનમાં તમને કહી દઉં તો આ જે ગલી પડે છે એ આપણે શક્તિ આર્કેડની જ ગલી છે. અને આપણે આગળ અહીંયા કેશવબાગ પાર્ટી પ્લોટ છે, અને જે શક્તિ આર્કેડની ગલી છે ત્યાંથી આગળ સોલા ગામ કહેવાય. અને જે જગ્યા નવી છે તમને ખ્યાલ આવે એના માટે જ આ ખાસ વિડીયો છે. ને આરતીબેન જે ફેમસ છે પાણીપુરી માટે, અને આપ જોઈ શકો છો અહીંયા આગળ બધા. અને એમનો ટાઈમિંગ જે છે બપોરે 4:30 વાગ્યાથી જ્યાં સુધી માલ પતે ને ત્યાં સુધી, બરાબર, એટલે 7-7:30 પહેલાં આવી જવાનું તો તમને મળશે. શું કહો છો કાકા, શું ખવડાવશો આજે? દહીંપુરી. ચલો ત્યારે બનાવો. ને અહીંયાની ફેમસ તમને એક વાત કહું ને, યસ, તો જે બટાકાનો મસાલો હોય છે અને જે કાંદા પણ આપે છે જોડે, બરાબર ને, તો કાંદા કાપી નથી રાખતા, દર અડધી કલાકે તમારા માટે ફ્રેશ વસ્તુ મળશે. તો જ્યારે તમે પાણીપુરીનો અસલ સ્વાદ લેવો હોય ને તમારે, તો ઉનાળામાં તમારે ખાવાની, કે ઉનાળામાં તમે ખાઓ એટલે તમને ખ્યાલ પડે કે એક્ઝેક્ટ પાણીપુરી કેવી છે, બરાબર. અમારે તો લગભગ 5 થી 6 વર્ષ સુધી જે ઇવનિંગનો તમે જે કહેવાય ને સ્નેક્સ, એ અહીંયા જ અમે આવતા હતા ખાવા માટે. હવે કાકા આપણા માટે દહીંપુરી બનાવી રહ્યા છે. કાકા મીડિયમ, બહુ સ્પાઇસી નહીં. અને ખાલી જ્યારે તમારે સ્પાઇસી ખાવાની ઈચ્છા હોય તો કાકાને કહી દેવાનું કે સ્પાઇસી ખાવું છે. બસ કાકા, બસ હવે વધારે ના પડતા. ડન છે. So guys, my only request, if you have not tasted Pani Puri of here, and if you are Pani Puri lover, then you must visit this place, આરતીબેનની પાણીપુરી, સોલા ગામ. એમને જસ્ટ હમણાં જ એડ્રેસ ચેન્જ કર્યું છે, 2 મહિના 3 મહિના જેવું થયું. અને બધા રશિયાનો તો ખબર જ હશે, પણ જે લોકોને ખ્યાલ ના હોય એ લોકો માટે અચૂકથી અહીંયા આવજો. દરેક વસ્તુ તમને અહીંયા ફ્રેશ મળશે. અને ટાઈમિંગ શું છે તમારો, કહી દો ને જરા કાકા. 5 વાગ્યા ખુલે. હા, એટલે 5 થી 8 વાગ્યા સુધી 3 કલાકનો સમયગાળો છે. એટલે 8 વાગ્યા સુધી નહીં, જ્યારે માલ પતી જાય એટલે પતી ગયું. 5 થી 7 આઈડિયલ ટાઈમ છે આવવાનો. સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ અપડેટ. ઓનલી યોર્સ પ્રાંજલ. થેન્ક યુ.